સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું આપણી સ્કેલેટલ સિસ્ટમમાં કેટલા બોન્સ રહેલા હોય છે. તો જોઈએ, ધેર આર 206 બોન્સ ઇન હ્યુમન બોડી. આપણા હ્યુમન બોડીમાં ટોટલ 206 બોન્સ રહેલા હોય છે. હ્યુમન સ્કેલેટલને સમજવા માટે બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. એક છે એક્ઝિયલ સ્કેલેટન અને બીજું છે એપેન્ડિક્યુલર સ્કેલેટન. એક્ઝિયલ સ્કેલેટન ટોટલ 80 બોનનું બનેલું છે, જ્યારે એપેન્ડિક્યુલર સ્કેલેટન 126 બોનનું બનેલું છે. તો એક્ઝિયલ સ્કેલેટન અને એપેન્ડિક્યુલર સ્કેલેટન બંને મળીને ટોટલ 206 બોન હ્યુમન બોડીમાં રહેલા છે. જોઈએ એક્ઝિયલ સ્કેલેટન કયા કયા બોનનું બનેલું છે. તો તેમાં આવેલા હશે ક્રેનિયલ બોન્સ 8, ફેશિયલ બોન્સ 14, હાયોઇડ બોન 1, ઓડિટરી ઓસિકલ્સ 6 કે જે કાનમાં રહેલા હશે, રિબ કેજના 25 બોન અને વર્ટિબ્રલ કોલમના 26 બોન મળીને ટોટલ એક્ઝિયલ સ્કેલેટનના 80 બોન બનાવશે. હવે જોઈએ કયા કયા બોનના ભાગો મળીને એપેન્ડિક્યુલર સ્કેલેટન બનાવે છે. તો તેમાં રહેલા હશે શોલ્ડર ગર્ડલના 4 બોન, અપર એક્સ્ટ્રીમિટીના 60 બોન, લોઅર એક્સ્ટ્રીમિટીના 60 બોન અને પેલ્વિક ગર્ડલના 2 બોન. તો આ બધા બોન મળીને બનાવશે ટોટલ 126 બોન એપેન્ડિક્યુલર સ્કેલેટલના. તો એક્ઝિયલ સ્કેલેટનના બોનને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર યાદ રાખશું કે ક્રેનિયલે ફેશિયલ કરાવવા માટે હાયોઇડને ઓર્ડર આપ્યો, પણ રિબ કે આપણે વર્ટિબ્રલ કોલમને ઓર્ડર આપવો છે. શું કીધું છે કે ક્રેનિયલને શું કરાવવાનું છે? ફેશિયલ કરાવવાનું છે. એટલે ક્રેનિયલને ફેશિયલ કરાવવા માટે કોને ઓર્ડર આપે છે? હાયોઇડને ઓર્ડર આપ્યો છે. પણ ક્રેનિયલની બાજુમાં રિબ હતી, તો રિબે શું કીધું કે આપણે વર્ટિબ્રલ કોલમને ઓર્ડર આપવો છે. આ ઉપરથી આપણે યાદ રાખશું ક્રેનિયલ ફોર ક્રેનિયલ બોન્સ, ફેશિયલ કરાવવા માટે એટલે ફેશિયલ બોન્સ, અને કોને ઓર્ડર આપ્યો? હાયોઇડને, એટલે હાયોઇડ આવી ગયું. અને ઓર્ડર ફોર ઓડિટરી ઓસિકલ્સ, ઓર્ડર એના ઉપરથી યાદ રાખશું ઓડિટરી ઓસિકલ્સ. અને રિબ કે એટલે રિબ કેજ, રિબે શું કીધું કે આપણે વર્ટિબ્રલ કોલમ પાસે કરાવવું છે, તો વર્ટિબ્રલ કોલમ. હવે આપણે એક્ઝિયલ સ્કેલેટનના બોનને વિગતવાર જોઈએ. તેમાં પહેલાં જોઈએ ક્રેનિયલ બોન્સ. ટોટલ 8 બોન મળીને ક્રેનિયમ બનેલું હશે, જેમાં રહેલા હશે એક ફ્રન્ટલ બોન, 2 પરાઇટલ બોન, 2 ટેમ્પોરલ બોન, એક ઓક્સિપિટલ બોન, એક ઇથમોઇડ બોન અને એક સ્ફિનોઇડ બોન. આમ ટોટલ 8 બોન મળીને ક્રેનિયમ બનશે. એક ફ્રન્ટલ બોન, 2 પરાઇટલ બોન, એક ઓક્સિપિટલ બોન, 2 ટેમ્પોરલ બોન, એક ઇથમોઇડ બોન અને એક સ્ફિનોઇડ બોન. આમ ટોટલ 8 બોન મળીને ક્રેનિયમ બનશે. ત્યારબાદ જોઈએ ફેશિયલ બોન્સ, જેમાં રહેલા હશે 2 ઝાયગોમેટિક બોન, 2 મેક્ઝિલા બોન, 2 નેઝલ બોન, 2 લેક્રિમલ બોન, એક વોમર બોન, 2 પેલેટાઇન બોન્સ અને 2 ઇન્ફિરિયર નેઝલ કોન્ચા, અને છેલ્લે આવેલું છે એક મેન્ડિબલ. આમ ટોટલ 14 ફેશિયલ બોન્સ રહેલા હશે. ત્યારબાદ આપેલું છે હાયોઇડ બોન. એક હાયોઇડ બોન રહેલું છે. હવે જોઈએ ઓડિટરી ઓસિકલ્સ, જેમાં રહેલા હશે 2 મેલસ, 2 ઇન્કસ અને 2 સ્ટેપિસ. તો જે આપણા બંને કાન છે તેમાં 3 બોન આવેલા હશે. રિબ કેજમાં જોઈએ તો તેમાં ટોટલ 12 પેર રિબની આવેલી છે, એટલે કે ટોટલ 24 રિબ્સ, અને સ્ટર્નમનું 1 બોન મળીને બનશે 25 બોન રિબ કેજના. જોઈએ વર્ટિબ્રલ કોલમ, જેમાં 7 સર્વાઇકલ વર્ટિબ્રા, 12 થોરાસિક વર્ટિબ્રા, 5 લંબર વર્ટિબ્રા, 1 સેક્રમ વર્ટિબ્રા અને 1 કોક્સિક્સ વર્ટિબ્રા. તો આમ ટોટલ આ તમામ વર્ટિબ્રા મળીને 26 બોન્સ થશે, જે બનાવશે વર્ટિબ્રલ કોલમ. તો અહીં આપણે જોયું કે ટોટલ
80 બોન એક્ઝિયલ સ્કેલેટનના બને છે, જેમાં 8 ક્રેનિયલ બોન્સ, 14 ફેશિયલ બોન, 1 હાયોઇડ બોન, 6 ઓડિટરી ઓસિકલ્સ, 25 રિબકેજના બોન, 26 વર્ટિબ્રલ કોલમના બોન. આમ આ બધા મળીને એક્ઝિયલ સ્કેલેટનના 80 બોન્સ રહેલા હશે. હવે આપણને આપેલું છે એપેન્ડિક્યુલર સ્કેલેટન. એપેન્ડિક્યુલર સ્કેલેટનમાં ટોટલ 126 બોન્સ રહેલા હશે, જેને આપણે યાદ રાખશું અપર, લોઅર, શોલ્ડર, પેલ્વિક. આ રીતે અપર, લોઅર ઉપરથી યાદ રાખશું અપર એક્સ્ટ્રીમિટી અને લોઅર એક્સ્ટ્રીમિટી, શોલ્ડર, પેલ્વિક. તો બંનેની પાછળ શું લાગશે? ગર્ડલ. શોલ્ડર ગર્ડલ, પેલ્વિક ગર્ડલ. એપેન્ડિક્યુલર સ્કેલેટલમાં પહેલાં જોઈએ શોલ્ડર ગર્ડલ, જેમાં આવેલા હશે 2 ક્લેવિકલ બોન અને 2 સ્કેપ્યુલા. આમ ટોટલ 4 બોન મળીને બનાવશે શોલ્ડર ગર્ડલ. ત્યારબાદ આપેલું છે અપર એક્સ્ટ્રીમિટી. આમ બંને એક્સ્ટ્રીમિટીના 30 બોન મળીને અપર એક્સ્ટ્રીમિટીના 60 બોન રહેલા હશે, જેમાં આવેલા હશે 2 હ્યુમરસ, 2 રેડિયસ, 2 અલ્ના, 16 કાર્પલ, 10 મેટાકાર્પલ્સ અને 28 ફેલેન્જીસ, જે મળીને ટોટલ 60 બોન હશે. અહીં જે બોન આપણને દેખાય છે એ છે આપણું અપર એક્સ્ટ્રીમિટીનું હ્યુમરસ બોન. આ જે હ્યુમરસ બોન છે એ આપણે જોઈએ તો પાછળના ભાગે કોની સાથે જોડાયેલું છે? સ્કેપ્યુલા સાથે જોડાયેલું છે. અને સ્કેપ્યુલાની ગ્લેનોઇડ કેવિટીમાં હ્યુમરસનું હેડ આવેલું છે. ત્યારબાદ આવેલું છે રેડિયસ, અલ્ના અને નીચેના ભાગે આજે આપણને 8 બોન દેખાય છે વ્રિસ્ટમાં, આપણા કાંડામાં, તેને કહેવાય કાર્પલ બોન. આ જે 5 દેખાય છે એ છે મેટાકાર્પલ, કાર્પલની નીચે. મેટાકાર્પલ નીચેના ભાગે કોની સાથે જોડાયેલા હશે? ફેલેન્જીસ સાથે. જોઈએ પેલ્વિક ગર્ડલ. પેલ્વિક ગર્ડલમાં રહેલા હશે 2 ઇનોમિનેટ બોન. જોઈએ લોઅર એક્સ્ટ્રીમિટી, જેમાં રહેલા હશે 2 ફીમર બોન, 2 ટીબિયા, 2 ફિબ્યુલા, 2 પટેલા, 14 ટાર્સલ્સ, 10 મેટાટાર્સલ્સ અને 28 ફેલેન્જીસ. આમ ટોટલ મળીને બનાવશે 60 બોન. બંને લોઅર એક્સ્ટ્રીમિટીમાં 30 બોન્સ રહેલા હશે, જેથી લોઅર એક્સ્ટ્રીમિટીના ટોટલ 60 બોન થશે.